વીજ લાઇન વળતર પરિપત્ર રદ કરવાની માંગ સાથે કચ્છના ખેડૂતોનો કલેક્ટરને આવેદનપત્ર। ખેડૂતોના હિતો સાથે છેતરપિંડીનો આક્ષેપ। કચ્છ જિલ્લાના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ રાજ્ય સરકારના વીજ ટ્રાન્સમિશન લાઇન વળતર સંબંધિત પરિપત્રનો ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે આ પરિપત્ર ખાનગી વીજ કંપનીઓને લાભ પહોંચાડવા માટે બનાવાયો છે અને ખેડૂતોના હિતો તથા માંગણીઓને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે। આવેદનમાં જણાવાયું છે કે વીજ લાઇનો પસાર થતાં ખેતીની જમીનની બજાર કિંમતમાં મોટો ઘટાડો થાય છે, પરંતુ તેની કોઈ ભરપાઈની જોગવાઈ નથી। ઉપરાંત હાઈ વોલ્ટેજ વીજ લાઇનોના કારણે જાનમાલના જોખમ સામે કોઈ સુરક્ષા પોલિસી કે વીમાની વ્યવસ્થા પણ પરિપત્રમાં સામેલ કરવામાં આવી નથી। દર વર્ષે શોર્ટ સર્કિટ, તાર તૂટવા અથવા થાંભલા પડવાની ઘટનાઓથી પાક અને માનવ જીવનને નુકસાન થતું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ સરકારની એમઆરસી કમિટી રચવાની પ્રક્રિયા સામે પણ વાંધો ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે કે પરિપત્ર જ સ્વીકાર્ય નથી, તેથી ખેડૂતોના પ્રતિનિધિઓ આપવા માટે દબાણ બંધ કરવું જોઈએ। જમીનની કિંમત નક્કી કરવા માટેની ડ્રો સિસ્ટમને પણ ખેડૂતો વિરુદ્ધ ગણાવી છે। આવેદનમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર 200% વળતરની જાહેરાત કરે છે, પરંતુ હકીકતમાં તે માત્ર ટાવર હેઠળના આશરે 3% વિસ્તારમાં જ લાગુ પડે છે, જ્યારે બાકીના લગભગ 97% કોરિડોર વિસ્તારમાં માત્ર 30% વળતર જ મળે છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ અલગ વળતર ટકાવારી રાખવી પણ અન્યાયી હોવાનું ખેડૂતોનું માનવું છે। મુખ્ય માંગણીઓ: હાલનો પરિપત્ર તાત્કાલિક રદ કરવો। વર્ષ 2013ના કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવું। યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપતી નવી નીતિ અમલમાં મૂકવી। આવેદનપત્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું। આ તકે વિપક્ષ નેતા રાજેશભાઈ આહિર, તાલુકા શહેરના પ્રમુખો, વિવિધ મોરચા સેલના પ્રમુખો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર ભાજપ સરકાર પરિપત્ર રદ કરો રદ કરો પરિપત્ર રદ કરો રદ કરો પરિપત્ર રદ કરો રદ કરો। આજે અમે આવેદનપત્ર કચ્છ કલેક્ટરશ્રીને આપ્યું છે, જેમાં 2 મુદ્દા હતા। એક મુદ્દો વીજ લાઈનો જે સમગ્ર કચ્છમાં પસાર થઈ રહી છે, અને આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અને સરકારે જે તારીખ 4/7/2023નો પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, અને ખેડૂતોને ન્યાય મળે, અધિકાર મળે એમના માટેનું આવેદનપત્ર હતું। બીજું આવેદનપત્ર આપણા કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિનકાયદેસર રીતે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર જુદા જુદા વિસ્તારમાં જઈ ગરીબ લોકોના જે ગામતળમાં આવેલા છે એવા મકાનો પર આ વહીવટીતંત્ર કોઈપણ કાયદાની પ્રક્રિયા કર્યા વગર એ તોડવામાં આવી રહેલ છે। ધાર્મિક સ્થાનો, એમાં મંદિરો હોય, મસ્જિદ હોય કે દરગાહ હોય, તમામને આ ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રામજનોને કે સરપંચને કે આગેવાનને સાંભળ્યા વગર એક તરફી રીતે તોડવામાં આવી રહેલ છે, એના માટેનું આવેદનપત્ર હતું। તો ખાસ કરીને અમારે જે વીજ લાઇનોનો આવેદનપત્રની વાત કરું તો આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, અને ખેડૂતોની માંગણી છે કે અમને જેવી રીતે રાજસ્થાનમાં બજાર કિંમતના 4 ગણું તમે વળતર મળે છે, એવી રીતે ગુજરાતમાં પણ બજાર કિંમતનું 4 ગણું વળતર મળવું જોઈએ। અને ઘણા ટાઈમના આંદોલન પછી સરકારે 4/7/2023નો એક પરિપત્ર બહાર પાડ્યો, અને પરિપત્રમાં એવું ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે તમને બજાર કિંમતના 2 ગણા 200% વળતર અમે આપીશું। હવે વિચાર કરો, આ જે પરિપત્રમાં છે એમાં ખેડૂતોને મૂર્ખ બનાવવા સિવાય કંઈ કશું નથી। એટલા માટે હું વાત કરીશ આપને કે ખેડૂતોને કઈ રીતે મૂર્ખ બનાવ્યા છે। સરકારે એવું કીધું છે કે ટાવરના 4 પાયા વચ્ચે જે જમીન આવતી હશે એનું 200%, બાકી જે કોરિડોર છે વાયરનો, જ્યાં ટાવરમાં 3% જ જમીન આવે છે, જે વાયર કોરિડોર છે એ 97% જમીન બાકીની વાયરમાં આવે છે, એમાં જ બજાર કિંમત નક્કી થશે એના 30% જ, અને ટાવરના 200%। એટલે ખેડૂતોને કોઈ એમાં વળતર, ઉલટાનું કંપનીને ફાયદો થયો એવું સરકારે કરી દીધું। એટલે અમારી એક તો માંગણી છે કે તમારે જેટલી જમીન આવે, વાયરના કોરિડોરમાં આવે કે ટાવરમાં આવે, જે પણ નક્કી કરો બજાર કિંમતના, એ બધું એમને
પ્રમાણમાં સરખું મળવું જોઈએ. તો અમારી માંગણી છે 200%ની બજાર કિંમતના 400%. જે રાજસ્થાન સરકાર જ્યાં ભાજપની જ સરકાર છે ત્યાં જો અપાતું હોય તો ગુજરાતમાં શા માટે નહીં? એક મુદ્દો અમારો એ હતો. બીજો કે આ વીજ લાઈનો નીકળે છે તો ક્યાંક ને ક્યાંક એમાં જોખમ પણ રહેલું છે, તો ત્યાં કંપનીઓને વીમો લેવડાવવાનો આગ્રહ રાખો. કોઈ અકસ્માત થાય તો એના પરિવારને વીમો મળે. ત્રીજી વાત અમારે કે જે MRC કમિટી બનાવવાની વાત કરી છે એમાં પણ આપણે ખેડૂતોને આ સરકારે મૂર્ખ બનાવ્યા છે. જે માર્કેટ રેટ કમિટી છે એ માર્કેટ રેટ કમિટીમાં એક સરકારનો પ્રતિનિધિ, એક કંપનીનો પ્રતિનિધિ અને એક ખેડૂતનો પ્રતિનિધિ. વિચાર કરો, બહુમતી કેની રહી? કંપનીની ને સરકારની. ખેડૂતનો અવાજ તો એમાં ક્યાં રહેવાનો નથી. તો ખેડૂત જે નક્કી કરશે કે મારી અહીંયા માર્કેટ રેટ 5,000 રૂપિયા છે અને હું બે લોકો 2,500 કે 3,000 કરશે તો કયો ભાવ નક્કી મંજૂર થશે? તો કંપનીને સરકાર જે કહેશે એ નક્કી થશે. તો એની સામે પણ અમને વાંધો છે કે માર્કેટ રેટ કમિટીમાં ખેડૂતનો અવાજ ઊંચો રહેવો જોઈએ અને એ રીતે માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવે. એક અમારી માંગણી એ હતી. બીજી વાત એ છે કે એને કાયમી જમીનનું નુકસાન જવાનું છે, બરાબર? એ જમીનની વેલ્યુ ઘટી જવાની છે જ્યાં લાઈનો નીકળે છે ત્યાં. તો એને પણ ધ્યાનમાં સરકાર લે. બજાર કિંમત નક્કી કરતી વખતે ત્યાં પણ એને પણ નક્કી કરવા અને એને એ નુકસાનને પણ નક્કી કરવામાં આવે અને એ પ્રમાણે વળતર આપવામાં આવે. વીજ લાઈનને આજુબાજુમાં બિનખેતી જમીન છે. સરકાર એમ કહેતી હોય કે ટાવરમાં આટલા મીટર નો જ અમે લઈએ છીએ, પણ એને બધાને ટાવરથી 10-10 મીટર દૂર સુધી બિનખેતી ખેડૂત નહીં કરી શકે. આ પણ એક મોટો નુકસાન છે. અમે કલેક્ટરશ્રીને અત્યારે અમે રજૂઆત કરી કે તમે બજાર કિંમત નક્કી કરો છો. અમારે કોઈ સંસ્થા માટે, શિક્ષણ સંસ્થા માટે તમે જમીન લેવી હોય તો એના ભાવ તમે ક્યાંય ઊંચા કરો છો અને જ્યારે ખેડૂતને આપવાની વાત હોય ત્યારે તમે જંત્રીને બજાર કિંમતને એના ભાવ નીચા કરો. બે વસ્તુ તો નહીં ચાલે. જે ઊંચા ભાવો સરકારી જે તે વિસ્તારમાં જમીનો આપી હોય એ ઊંચામાં ઊંચા ભાવો મંજૂર કરવાની સરકારને માર્કેટ રેટ ગણવામાં આવે. બીજી વાત અમારી કે આ વીજ લાઈનો કોઈ ખેતી હેતુ માટે નથી. આ વીજ લાઈનો માત્ર ને માત્ર કોમર્શિયલ હેતુ માટે છે. એટલા માટે થઈ અને આ વીજ લાઈનોમાં આવતી જમીનના ભાવ વાણિજ્ય હેતુ માટે ગણવા જોઈએ, નહીં કે ખેતી હેતુ માટે. તો આ બધા મુદ્દા લઈને જે અમે આવ્યા છીએ 4/7/2024નો ખેડૂતના પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ. અહીંયા એ પરિપત્રની હોરી પણ કરવાના છે. અને બીજી વાત, અમારો મુખ્ય મુદ્દો હતો કે અત્યારે કચ્છ જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં જે ગરીબ લોકોના મકાનો તોડે છે અને ગામતળમાં જઈને પણ ધાર્મિક સ્થાનો જે વર્ષો જૂના, કોઈ 500 વર્ષ 1000 વર્ષના પણ ધાર્મિક સ્થાનો હશે એવા પણ આ લોકો તોડી નાખે છે. દરગાહ હોય, મંદિરો હોય કે મસ્જિદો હોય. તો અમારી માંગણી એ છે કે વર્ષો જૂના જે ધાર્મિક સ્થાનો છે અને એ ધાર્મિક સ્થાનોને ક્યાંય ને ક્યાંય નુકસાન કરવામાં ના આવે, ગ્રામજનોને, આગેવાનોને સાંભળવામાં આવે. અને બીજી વાત અમે એ કરી કે તમે ધાર્મિક સ્થાનો અત્યારે ઘણા હજી પણ હાઈવે ઉપર આપણે જોતા હોઈએ છીએ, બનતા હોય છે, તો તમે ત્યારે કેમ અટકાવતા નથી? તો હવે જે દબાણો ન થાય એ તો અટકાવવા જોઈએ. અને ખાસ કરીને ગામડાઓમાં કે આપણે અત્યારે ડ્રોન સર્વેની વાત ચાલી રહી છે કે ડ્રોન સર્વે કરી અને પ્લોટના એરિયા નક્કી કરવાના છે. જ્યાં સુધી ડ્રોન સર્વે ન થઈ રહે ત્યાં સુધી કોઈ પણ ગામ તળમાં આવેલું મકાન, કારણ કે એમની પાસે કોઈ આધાર તો છે નહીં કે બિનખેતી તો એ પ્લોટ છે નહીં કે કેટલા વિસ્તારનો પ્લોટ છે, સરકારી રેકર્ડ ઉપર પણ એમનો પ્લોટનો માપ નથી. તો અમારી માંગણી એ છે કે જ્યાં સુધી ડ્રોન સર્વે ન થઈ રહે ત્યાં સુધી પણ ગામ તળની અંદર કોઈ મકાનો તોડવા જોઈએ નહીં. તો બસ આ મુદ્દાઓ ઉપર લઈ અને ખેડૂતોને અધિકાર અપાવવા માટે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજ કોંગ્રેસ અને ખેડૂતો સાથે મળી અને અમે જે અમારે રજૂઆત કરવાની હતી કલેક્ટરશ્રીને કીધું છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો. બસ આ વાત લઈને મેં આવ્યા હતા. આપ સૌનો આભાર. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી,
મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.